નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો જૂનાગઢ માંગરોળ શહેરમાં પેશકદમી દૂર કરવાની કાર્યવાહીથી જમીન માફિયાઓમાં ફફડાટ. માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી માંગરોળ શેખ મિયા તળાવ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા અને આ પેશકદમી થતા તળાવ ઓવરફ્લો થતા પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હતા. પરંતુ ઘણા મામલતદારો આવ્યા અને ગયા છતાં પણ આ પેશકદમી અડીખમ હતી. પરંતુ નવા મામલતદાર આર.ડી. પરમાર આવતાની સાથે જ આ પેશકદમી જમીનો ખુલ્લી કરવાનું બુલડોઝર ફરતા જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પેશકદમી જે શેખમયા તળાવની અંદર થયેલી તે અંગે વારંવાર રજૂઆત થયેલી અને એના અનુસંધાને અરજદારને નોટિસો પણ આપેલી. તેમ છતાં પણ દૂર ન થતાં અરજદારને રૂબરૂ બોલાવી અને તેઓને સ્વૈચ્છિક ખુલ્લું કરવાની સૂચના આપેલી અને તેઓ દ્વારા હાલની તકે જે પેશકદમી કરેલું છે તે સ્વૈચ્છિક ખુલ્લું કરી આપે છે. અને આ જે વિવાદ છે એ ઘણા સમયથી ચાલતો હતો અને તેનો ટૂંક સમયમાં અંત આવશે અને તાત્કાલિક ખુલ્લું કરી અને એ જગ્યા ઉપર બહુ સારું એવું તળાવ બનાવી અને આયોજન વહીવટી તંત્રનું છે. એટલે એના માટે પેશકદમી જે કરેલી છે એ હાલ દૂર કરેલી છે.